રાજ્યમાં રસ્તે રસ્તે મોત લટકી રહ્યું છે, પરંતુ તંત્ર હજુ જાણે કે ઘોર નિંદ્રામાં છે। ચોમાસું નજીક છે અને થોડા દિવસમાં વરસાદ પણ શરૂ થઈ જશે, પરંતુ હજુ પણ કેટલાય સ્થળો પર તંત્રનું પાપ જાણે કે છાપરે ચઢીને પોકારી રહ્યું છે। જો કે જોખમ છે નાગરિકો પર, અને એટલે જ અમારી ટીમ ફરી એકવાર રસ્તા પર ઉતરી। નાગરિકો માટે અમે એ તમામ જગ્યાએ ગયા જ્યાં જોખમ છે, અને અમારા કેમેરામાં કેદ થયા એ જોખમી દ્રશ્યો આપ પણ જોઈ લો। સાવધાન, રસ્તે રસ્તે ફરી રહ્યું છે મોત। હજુ જાગી જાઓ બેદરકાર તંત્ર। હજુ તમે કેટલા લોકોના લેશો ભોગ? જાડી ચામડીના અધિકારીઓ, હવે તમે ઠંડકમાંથી બહાર નીકળો તો સારું। શું ઘોડા છૂટ્યા બાદ જ તબેલાને તાળા મારશો? જનતાના ટેક્સનો પગાર તો દર મહિને લઈ લો છો। જનતા માટે ક્યારે આવશો ઓફિસની બહાર? ચોમાસું નજીક છે, પરંતુ સરકારી બાબુઓ જાણે ઓફિસોમાં પગ પર પગ ચઢાવીને આરામ ફરમાવી રહ્યા છે। કદાચ તેઓ ભૂલી ગયા હોય તો અમે યાદ કરાવી દઈએ, આપને ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવાની છે। અલગ અલગ વિભાગોએ પોતાની જવાબદારી નિભાવવાની છે। તેમાં એક વિભાગ છે વીજળી વિભાગ। જો વીજ વિભાગના અધિકારીઓ હજુ પણ આંખો તમારી ન ખુલી હોય તો ચોમાસામાં લોકો આ વીજળીના થાંભલામાં ચોંટી જશે। માત્ર લોકો જ નહીં સાહેબ, પશુઓની પણ તો દયા કરો થોડી, કારણ કે માણસને તો દેખાશે કે આ વીજ વાયર ખુલ્લા છે, ખતરો છે, પરંતુ પશુઓને કોણ સમજાવવા જશે કે અહીં મોત લટકી રહ્યું છે। રાજ્યમાં આવું એક જગ્યાએ નથી। અમે તો જ્યાં જ્યાં ગયા બેદરકારીના નમૂના અમને ત્યાં ત્યાં જોવા મળ્યા। ન્યૂઝ 18 ગુજરાતી સરકારી બાબુઓને કહી રહ્યું છે, જગ્યા અમે શોધીને લાવ્યા છીએ, હવે તો તમારા પેટનું પાણી હલવું જ જોઈએ। જો તમારામાં થોડી ઘણી માનવતા બચી હોય તો લઈ લો પાના પકડ અને આ વિસ્તારોમાં કામગીરી શરૂ કરો, કારણ કે રાજકોટની ઘટના હજુ તાજી છે। હવે અમારે ગુજરાતના નાગરિકોને મોતનું તાંડવ નથી જોવા દેવું, કારણ કે સાહેબો, હવે તો તેમની આંખોમાં આંસુ પણ નથી બચ્યા। પહેલા અમારી ટીમ પહોંચી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા મેઇન રોડ સહિત મુખ્ય માર્ગો પર ડિવાઈડર વચ્ચે સ્ટ્રીટ લાઇટના લોખંડના વીજપોલ નાખવામાં આવ્યા। સારી વાત એ છે, પરંતુ તેની જાળવણીમાં તંત્ર ઊણું ઉતર્યું છે। સ્ટ્રીટ લાઇટના વીજપોલમાં મોટા ભાગે વીજ વાયરના બોક્સ ખુલ્લા જોવા મળી રહ્યા છે। હવે તમે જ કહો, વરસાદનું પાણી આમાં જશે તો શોર્ટ સર્કિટ નહીં થાય, અને એ કરંટ પછી કોઈનો સગો નહીં થાય, માણસ મરી જશે સાહેબ, અને તમે તો તમાશો જોતા રહેશો। એટલે વહેલી તકે તમે અહીં નવા બોક્સ લગાવો ને સંભવિત દુર્ઘટનાને અત્યારથી જ ટાળો। બીજી બાજુ પીજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મરમાં પણ કેટલીક જગ્યાએ ટ્રાન્સફોર્મર ફરતે નાખવામાં આવેલી પ્રોટેક્શન ગ્રીલ તૂટી ગઈ છે અથવા તો નીકળી ગઈ છે। વીજ ટ્રાન્સફોર્મરમાં લગાવેલા ફ્યુઝ બોક્સની પેટીઓ અને તેના દરવાજાઓ પણ તૂટી ગયા છે। અમુક જગ્યાએ તો ફ્યુઝ બોક્સની પેટી જ ગાયબ છે। ત્યારે સ્વાભાવિક છે કે જે અમને દેખાઈ રહ્યું છે તે આપને નથી દેખાતું, કે પછી તમે પણ અંદરો અંદર ખો રમો છો। શું તમે એવું વિચારી રહ્યા છો કે આ તો ફલાણા અધિકારીનું કામ છે, એ કરી નાખશે? જો ખરેખર આવું વિચારો છો તો જનતાના રૂપિયાનો પગાર લેવાનું પણ બંધ કરી દો, અથવા તો તમારો પગાર એ જ ફલાણા અધિકારીને આપી દો જે કામ કરે છે। ચોમાસા પહેલા જ સ્થાનિકોને આ મોતના માંડવાથી ડર લાગી રહ્યો છે। તેઓ પણ માંગણી કરી રહ્યા છે, સાહેબ, કે આ ખુલ્લા વીજ વાયર કોઈનો જીવ લઈ લે તે પહેલા તમારી જવાબદારી નિભાવો। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો જ્યાં વચ્ચે ડિવાઈડરના વીજ પોલો આવેલા છે, તેમાં કેટલાક આવારા તત્વોએ તેની ઇલેક્ટ્રિક સ્વિચ જે આવે છે, તેના ફ્યુઝ આવે છે, એની પેટીઓ તોડી નાખી છે, જેના કારણે તેના વાયરો બહાર રહેવાથી ચોમાસાના સમયમાં લોકોને ત્યાં કરંટ લાગવાનો ભય રહે છે। સાથે
પીજીવીસીએલ દ્વારા તેના ટ્રાન્સફોર્મરો છે તેની પેટીઓ ઘણી જગ્યાએ તૂટેલી જોવા મળે છે. તેની ફેન્સિંગ જે બનાવવામાં આવેલી છે તે પણ ઘણી જગ્યાએ તૂટેલી હોય છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી તદ્દન નિષ્ફળ છે. સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારમાં ઠેર ઠેર અનેક જગ્યાએ ખુલ્લા વીજ વાયરો જે છે મોતના માંડવા સમાન લટકી રહ્યા છે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને નામે માત્ર ને માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. આ સ્ક્રીન દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સુરેન્દ્રનગર શહેરનો જે મુખ્ય રિવરફ્રન્ટ રોડ છે આ રસ્તા પર આવેલા અંદાજે 20 થી વધુ જે વીજ પોલ છે આ વીજ પોલમાં ખુલ્લા વીજ વાયરો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જે વીજ ટ્રાન્સફોર્મર આવેલા છે તે વીજ ટ્રાન્સફોર્મર પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ કદાચ તંત્ર જાગશે તેવું હાલ લાગી રહ્યું છે. અમે આ વાત ચીફ ઓફિસર સુધી પહોંચાડી, પરંતુ તેઓ સરકારી જવાબ જ આપી રહ્યા છે. ના, આવા કોઈ વાયરો ખુલ્લા હશે તો તે પણ અમારી સંબંધિત શાખા દ્વારા તેની પણ મરામત કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાંભળ્યું? હશે તો કાર્યવાહી કરીશું. અરે હશે શું સાહેબ, આ વાસ્તવિકતા છે અને આ જ જનતાનું કમનસીબ છે કે તેમને માત્ર ઓફિસમાં બેસવાવાળા આવા ઓફિસરો મળ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ આ પ્રકારે જ બેદરકારીના વાયર લટકી રહ્યા છે. એ પ્રકારે જાણે કોઈનો ભોગ લેવા તૈયાર બેઠા હોય. અહીં પણ નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટ માટે વીજપોલ નાખ્યા છે, પરંતુ આ સુવિધા ક્યારે દુવિધામાં પલટાઈ જશે તે કોઈને ખબર નથી. લાગી રહ્યું છે કે કદાચ નગરપાલિકાનો નખરોડ તંત્ર પણ કોઈના મોતની રાહ જોઈને બેઠું છે, કારણ કે વીજ વાયરની આ સળગી ગયેલી પેટીઓએ જાણે કોઈના મોતની સોપારી લીધી હોય તેમ લાગે છે. ટ્રાફિકથી સતત ધમધમતો આ વિસ્તાર છે. ચોમાસામાં કેટલી જગ્યાએ રસ્તા પર પાણી ભરાશે, તે સમયે જો કરંટ આવશે તો શું થશે? એ વિચારથી જ કંપારી છૂટી જાય. શું તંત્ર તમે આવા દ્રશ્યોની રાહ જોઈ રહ્યા છો? શું તમે ટીવી ચેનલોની હેડલાઇન બનશો પછી જ તમારો અંતરાત્મા જાગશે? જો એવું નથી તો ન્યૂઝ 18 ગુજરાતી ધોરાજીના વહીવટકર્તાઓને પણ કહે છે, એસી ચેમ્બરમાંથી બહાર આવો ને તાત્કાલિક આ મોતના માંડવાને અહીંથી હટાવો. અમે અહીં લોકો સાથે પણ વાત કરી તો લોકો પણ કહી રહ્યા છે કે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે. તેઓ માંગણી કરી રહ્યા છે કે ચોમાસું આવે તે પહેલા આવી જર્જરિત પેટીઓ દૂર કરો અને નવી પેટીઓ નાખી ધોરાજીની જનતા પર મહેરબાની કરો. હાલ ચોમાસું આવી રહ્યું છે અને વાવાઝોડાની ભીતિઓ પણ થતી રહે છે. એને કારણે હાલ આ રસ્તો ધોરાજીનો મેઇન રસ્તો છે, જેની પર હજારો માણસોની અવર જવર થતી હોય છે અને ઇલેક્ટ્રિક થાંભલાઓમાં વાયરો ખુલ્લા પડ્યા છે અને ત્યાં પેટીની કોઈ વ્યવસ્થા નથી અને ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. સાહેબ, સામાન્ય નાગરિકોને પણ ખબર પડે છે કે ખુલ્લા વાયરોમાં માત્ર ટેપ પટ્ટી લગાવીને તમે નહીં ઝટકી શકો. તમારે વ્યવસ્થિત બોક્સ બનાવવા પડશે. ચોમાસામાં વીજ વાયરોને પાણી ન સ્પર્શે તેવી વ્યવસ્થા કરવી પડશે અને તમારી પાસે એવો તે કયો જાદુઈ ચોપડો છે કે જેમાં તમે કામ થઈ ગયું તેવું લખશો તો વાસ્તવિકતા પણ છુપાઈ જશે? ધોરાજી નગરપાલિકા તરફથી ધોરાજીની જનતા પ્રત્યે ગમે તે કારણસર ખૂબ જ ભેદભાવ રાખવામાં આવે છે. ધોરાજી નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટો ફિટ કરવામાં આવેલી છે એના છેડા એ રીતના ખુલ્લા છે કે ચોમાસામાં ગમે ત્યારે શોર્ટ સર્કિટ થાય અને જાનહાની થઈ શકે એવી પોઝિશન પ્રમાણેના છેડા છે અને જો આ તાત્કાલિક રિપેર કરવામાં ન આવે તો ચોમાસામાં નજીકના ભવિષ્યમાં ગમે તે જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ અનેક જિલ્લામાં આપને આવા દ્રશ્યો જોવા મળશે. એવું લાગશે કે માત્ર શહેર બદલાયું છે, અધિકારીઓ પણ તે જ છે. વીજ વિભાગમાં કામ કરનારા કર્મચારીઓ પણ એ જ છે. આણંદ શહેરના ગણેશ ચોકડીના દ્રશ્યો જોઈ લો. ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ આણંદ શહેરની ગણેશ ચોકડી, ટ્રાફિકથી ધમધમતી ચોકડી અને અહીંયા આ ખુલ્લા ડીપી, જોખમી ડીપી દ્રશ્યમાં જોઈ શકાય છે. ખૂબ મહત્ત્વની બાબત એ છે કે ચોમાસાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ ખુલ્લા ડીપીના કારણે ભૂતકાળમાં આણંદ શહેરમાં, આણંદ જિલ્લામાં એવા ઘણા બનાવો બન્યા છે જેમાં રસ્તે રઝળતા પશુઓએ એમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ઘણા લોકોના બી આ ચોમાસામાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે, ખુલ્લા ડીપીના કારણે મૃત્યુ થયા છે. ત્યારે ચોક્કસ આ જે જવાબદારી છે આ આખો આણંદ નગરપાલિકાનો વિસ્તાર છે, સંયુક્ત જવાબદારી છે. આણંદ નગરપાલિકા અને મધ્ય ગુજરાત વીજ કંપની આવા આણંદ શહેરમાં અને આણંદ જિલ્લામાં ઘણા ડીપીઓ ખુલ્લા છે, ઘણા થાંભલાઓ ઇલેક્ટ્રિકના નમી ગયા છે
ત્યારે સત્વરે એને સુવ્યવસ્થિત કરે, ખુલ્લા ડીપીઓને ઢાંકી દે, જેથી આવનારા ચોમાસામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય. માત્ર ગણેશ ચોકડી જ નહીં, જો તમારામાં થોડી ઘણી શરમ બચી હોય તો સ્થાનિકોની વાત પણ સાંભળો, તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરો. આણંદ શહેર છે મોટું, અને અહીંથી 50 મીટર દૂર કલેક્ટર કચેરી છે, અને અત્યારે આ જો ડીપી એ ખુલ્લા છે એકદમ જ, બરાબર. બેઉ જગ્યાએ તમે જો કેટલી બધી આ મેન ગ્રીડ ચોકડી એરિયા છે આ, બરાબર. અને ત્યાં આગળ ખુલ્લા મીટરો છે વાયા ડીપી, એમાં પશુઓને અને માણસીઓને મુશ્કેલી પડે, અને કોઈ સેફટીના પગલાં જીબી લેતી નથી. તો એનું કોઈ સત્વરે કોઈ તમે એનો સેફટીના પગલાં લેવડાવો, કોઈ જાનહાનિ થાય માણસીઓને કે ઢોર ઢાકને, તો એની કોણ જવાબદારી લેશે ભાઈ? બોલો, લેશો તમે આ જવાબદારી? સ્વીકારશો કે તમે જ દુર્ઘટના માટે જવાબદાર હશો? જો તમે જવાબદારી નથી સ્વીકારી શકતા તો પછી અત્યારથી જ પાણી પહેલા પાળ બાંધો, ખુલ્લા વીજ વાયર ડીપીને ઢાંકી દો. મધ્ય ગુજરાત વીજ કંપની અત્યારે લોકોને જે નવા જે મીટરો જે બેસાડવાની જે વાત કરી રહી છે, અને એના જે ડબલ ભાવ, 4 ગણા ભાવ જે અત્યારે ગ્રાહકોને ભોગવવાના આવી રહ્યા છે, જેનો વિરોધ પણ થઈ રહ્યો છે. દીવા તળે અંધારું એવી સ્થિતિ છે અત્યારે. મધ્ય ગુજરાત વીજ કંપની અને આણંદ નગરપાલિકાની સંયુક્ત જવાબદારી બને છે કે વરસાદની પહેલા પ્રી મોન્સૂન પ્લાનની અંદર જે આવે છે કામગીરી, એ લોકોના જે ડીપી ખુલ્લા ડીપી હોય એને બંધ કરવાના હોય છે. લટકતા જે વાયરો છે, જે પોલ નમી ગયેલા હોય છે, એને સુધારવાની કામગીરી કરવાની હોય છે. પણ આ સરકારને માત્ર ને માત્ર બીજું કશું દેખાતું નથી. સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેતરોમાં ઝૂલતા વીજ વાયરો ખેડૂતો માટે આફત સમાન સાબિત થઈ રહ્યા છે. હવે આ દ્રશ્યો જુઓ, આને બેદરકારી નહીં કહો તો શું કહેશો? અનેક વીજ પોલને વનસ્પતિના વેલાઓએ લપેટી લીધા છે. વીજ પોલની સાથે સાથે વેલા વાયર પણ પહોંચી ગયા છે. હવે આમાં શોર્ટ સર્કિટ ન થાય તો શું થાય? એટલું જ નહીં, કેટલા સમયથી આ વીજ પોલ નમી ગયો છે, પરંતુ તંત્રના કામચોર કર્મચારીઓએ અહીંની મુલાકાત પણ નથી લીધી, જે આ વેલાઓ પરથી જ કહી શકાય છે. એટલું જ નહીં, આ જુઓ, અહીં તો આખું વીજ ટ્રાન્સફોર્મર જ ધરાશાયી થવાની રાહ જોઈ રહ્યું છે. જોઈ લો આ દ્રશ્યો અને તમે જ તમારી કામગીરીનું અવલોકન કરો. શું આવી કામગીરીનો પગાર લઈ રહ્યા છો તમે? બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મહદઅંશે શેરડીની ખેતી કરનારા ખેડૂતો છે. શેરડીના પાકની ઊંચાઈ 15 થી 16 ફૂટ જેટલી હોય છે. આવામાં જીવંત વીજ કેબલ ઝૂલતા ખેતરમાં પડે તો શું થાય? હાલ તાજેતરમાં જ મહુવા તાલુકામાં બામણિયા ગામે ઘર નજીક ઝૂલતો વીજ કેબલ જોવા મળ્યો, જેના કારણે